નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી બરાબર એકમ કસોટી જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે રજૂ કરવામાં આવી છે 25/7 રોજ બરાબર. આ એની ક્વેશ્ચન બેંક છે, પ્રશ્ન બેંક, અને એ પ્રશ્ન બેંકનો જે સેક્શન એ છે એ સેક્શન એનું સોલ્યુશન આપણે આગળના વિડીયોમાં છે તે જોઈ લીધું છે. તો મિત્રો, આ સેશનની અંદર આપણે સેક્શન બી નું સોલ્યુશન છે તે જોવાના છીએ. જો મિત્રો તમે હજુ સેક્શન એનું સોલ્યુશન ન જોયું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. વિડીયોને ગમે તો લાઈક કરો, શેર કરો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો શરૂ કરીએ સેક્શન બી. નીચા તાપમાને રહેલા કોઈ પ્રવાહીને જો ઊંચું દબાણ આપવામાં આવે તો કઈ સ્થિતિ છે તે મેળવી શકાય? તો મિત્રો, તાપમાન જો ઘટાડવામાં આવે અને દબાણ વધારવામાં આવે બરાબર તો અવસ્થામાં ફેરફાર કરાય. પ્રવાહીની વાત કરી છે તો પ્રવાહીનું તાપમાન નીચું લાવો અને પ્રવાહી ઉપર દબાણ આપીએ તો એની ઘન સ્થિતિ છે તે મેળવી શકાય. ચલો, બીજું છે કે ભાઈ આપણી આસપાસ કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય રીતે ખાલી જગ્યા સ્વરૂપમાં જોવા મળે છે. તો આપણી આજુબાજુ વાતાવરણમાં જે CO2 છે તે વાયુ સ્વરૂપમાં છે તે જોઈ છે. ચલો, પછી છે વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થયા વિના સીધું જ ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવાય મિત્રો? તો વાયુમાંથી સીધું ઘન થવાની જે પ્રક્રિયા છે મિત્રો એને કહેવાય ઉદ્ધવપાતન. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઘન સ્વરૂપ કયા નામે ઓળખાય મિત્રો? તો કે એને કહેવાય છે સૂકો બરફ, ડ્રાય આઈસ. સૂકો બરફ છે તે કહેવામાં આવે છે સૂકો બરફ. પ્રવાહી અને વાયુ બંનેમાં સમાન હોય એવો કોઈ પણ એક ગુણધર્મ જણાવો. તો મિત્રો, પ્રવાહી અને વાયુ બંને એ તરલ છે, એટલે કે બંને વહેવાનો ગુણ છે તે ધરાવે છે. ઓરડાના તાપમાને ધાતુની ઘંટડી ઘન હોય છે, આ હકીકત સાબિત કરતું એક કારણ આપો. મિત્રો, ઓરડાના તાપમાને ધાતુની ઘંટડી ઘન છે તો ઘન અવસ્થાના એમાં ગુણધર્મો લખવાના આવે. તો મિત્રો, ઘન પદાર્થ ઘંટડી જે છે બરાબર એના કણો વચ્ચે અવકાશ ઓછો હોય. ઘંટડી ઉપર દબાણ લગાડવાથી બરાબર એનો આકાર છે તે બદલાતો નથી, ચોક્કસ આકાર છે તે ધરાવે છે, દ્રઢ છે. આ બધા ગુણધર્મો એ ઘન પદાર્થના હોવાથી કહી શકાય કે ભાઈ ઘંટડી છે એ ઘન છે. ચલો, સાતમું છે કે ઘન પદાર્થને ઓગળવાની શરૂઆત થાય. ઘન પદાર્થને ઓગળવાની શરૂઆત થાય ત્યાર પછી તેને પૂરી પાડવામાં આવતી ઉષ્મા ઉર્જાનું શું થાય? તો મિત્રો, ઘન પદાર્થને જ્યારે ઓગળવાની શરૂઆત થાય ત્યારે એને જે ઉર્જા આપણે આપીએ છીએ એ ઉર્જા હવે શું થાય છે? તો કે અવસ્થાને બદલવા માટે વપરાય છે. અવસ્થાને બદલવા માટે, એટલે કે ઘનમાંથી પ્રવાહી પદાર્થ બનાવવા માટે છે તે વપરાય છે. એ ઉર્જા થર્મોમીટરને મળતી નથી. નેક્સ્ટ છે કે ભાઈ ઉનાળા દરમિયાન માટલામાં રાખેલું પાણી ઠંડુ થાય છે તો એના માટે જવાબદાર ઘટના કઈ? તો મિત્રો, માટલાનું પાણી ઠંડુ થાય એના માટે જવાબદાર ઘટના છે બાષ્પીભવન, કારણ કે બાષ્પીભવનને કારણે ઠંડક ઉત્પન્ન છે તે થતી હોય છે. ચલો, નેક્સ્ટ છે મિત્રો 2 ગુણના પ્રશ્નો કે જ્યારે ખાંડના સ્ફટિકને પાણીમાં ઓગળી જાય ત્યારે પાણીનું સ્તર વધતું નથી, શા માટે? તો મિત્રો, જ્યારે ખાંડને આપણે થોડી માત્રામાં ખાંડ એને પાણીમાં નાખીએ તો પાણીનું લેવલ અપ નથી જતું. એનું કારણ છે તો કે ખાંડ પાણીમાં જ્યારે ઓગળી જાય ત્યારે ખાંડના કણો પાણીના કણો વચ્ચેની જે જગ્યા હોય જગ્યામાં ગોઠવાઈ ગયા હોય. માની લો કે આ પાણીના અણુઓ છે એની વચ્ચેની જે જગ્યા છે આ જગ્યામાં જે આ ટપકા કર્યા એ ધારી લો કે ખાંડના કણો છે તો એની વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જાય એટલા માટે સ્તર છે તે વધતું નથી. નેક્સ્ટ છે કે ભાઈ તબીબો ભારે તાવ ધરાવતા વ્યક્તિના કપાળ ઉપર ભીના કપડાઓની પટ્ટીઓ શું કામ લગાવવાનું સલાહ આપે છે? તો મિત્રો, ભીના કપડાની પટ્ટીઓ જ્યારે એના કપાળ ઉપર લગાડીએ છીએ ત્યારે એનું જે કપાળ છે તે ગરમ છે અને એટલે કપડાની અંદર રહેલું જે પાણી છે એ કપાળમાંથી ગરમીને શોષી અને બાષ્પીભવન પામે અને જે સ્થાનેથી ગરમી શોષાય બરાબર તે સ્થાને ઠંડક ઉત્પન્ન થાય એટલે કપાળ જે ગરમ હતું એ ઠંડુ થાય અને તાવ ધીમે ધીમે ઉતરવા લાગે. એટલા માટે તાવ આવતા વ્યક્તિને કપાળ ઉપર ભીના પોતા લગાવવાનું કહે છે. એની પછીનો ત્રીજો સવાલ છે કે ભાઈ આપણે પરફ્યુમ હથેળી ઉપર મૂકીએ છીએ ત્યારે હથેળી પર શા માટે ઠંડક લાગે? તો મિત્રો, બધા જ બાષ્પીભવન ઉપર અસર કરતા જ આ બધું છે કે ભાઈ જ્યારે પરફ્યુમને હથેળી ઉપર મૂકીએ ત્યારે પરફ્યુમ એ બાષ્પશીલ પદાર્થ છે
આપણી હથેળીમાંથી ઉષ્મા શોષણ કરી અને બાષ્પીભવન પામે. હથેળીમાંથી ઉષ્મા શોષી લીધી એટલે હથેળી ઉપર ઠંડક છે તે લાગે. ચોથો સવાલ આઈએમપી છે મિત્રો કે શા માટે કપને બદલે રકાબીમાં ગરમ ચા કે દૂધ આપણે ઝડપથી પી શકીએ. ફરી પાછું મિત્રો બાષ્પીભવન કે ભાઈ બાષ્પીભવન એ સપાટી ઉપર થતી પ્રક્રિયા છે અને જેમ સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય એમ બાષ્પીભવન વધુ થાય. બરાબર. કપ છે, કપ કરતા રકાબીનું ક્ષેત્રફળ વધુ છે. કપ જોવા જઈએ તો કપમાં પહોળાઈ આટલી જ છે, એની તુલનામાં રકાબીની પહોળાઈ વધુ છે, તો પહોળાઈ વધુ તો એમાં બાષ્પીભવન વધુ થાય અને ગરમ ચા કે દૂધ એ ઝડપથી ઠંડુ પડે એટલે આપણે એને પી શકીએ છીએ. ચલો પછી કહે છે કે બાષ્પીભવનને કારણે ઠંડક ઉત્પન્ન થતી હોય એવા રોજિંદા જીવનમાં જોવા મળતી બે ઘટના જણાવો. તો મિત્રો બાષ્પીભવનને કારણે ઠંડક થતી હોય એનું પહેલું ઉદાહરણ કે ભાઈ ઉનાળાની અંદર ગરમ દિવસ હોય ત્યારે સાંજના સમયે પોતાના ટેરેસ ઉપર અથવા તો આંગણ ફળિયાની અંદર પાણી છાંટે છે લોકો. કેમ? તો કે પાણી છાંટવાથી પાણી જમીનમાંથી ગરમીને શોષી અને બાષ્પીભવન પામે અને ગરમી શોષાય એટલે ઠંડક ઉત્પન્ન થાય. તો આ પહેલું ઉદાહરણ થયું. અને બીજું ઉદાહરણ થયું કે ભાઈ ઉનાળાની અંદર માટલાનું પાણી છે તે ઠંડુ લાગે છે. કારણ કે અથવા તો માટલાની ફરતે લોકો ભીનું કપડું વીંટે છે. કારણ કે એ ભીનું કપડામાં રહેલું પાણી એ આજુબાજુમાંથી ઉષ્માનું શોષણ કરે અને બાષ્પીભવન થાય અને જેથી ઠંડક છે તે લાગે. મિત્રો આ ક્વેશ્ચન સેક્શન એમાં પણ આવેલો હતો કે ભાઈ ઉનાળામાં આપણે કયા પ્રકારના કપડાં પહેરવા જોઈએ. તો કે ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં છે તે પહેરવા જોઈએ. પણ 2 માર્ક્સમાં છે તો ફક્ત ખાલી સુતરાઉ લખવાથી આપણને 2 માર્ક્સ ન મળે. તો ઉનાળાની અંદર આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, પણ એનું કારણ આપવાનું, કારણ કે ઉનાળાની અંદર આપણને વધુ શારીરિક ક્રિયાઓ કરતા હોઈએ અને આ શારીરિક ક્રિયા દરમિયાન આપણને પરસેવો પણ વધુ વળે. બરાબર. પરસેવો વધુ વળે. હવે જો સુતરાઉ કપડાં પહેર્યા હોય તો સુતરાઉ કપડું છે એ પરસેવાને સરળતાથી શોષી લે અને સરળતાથી એ આપણા શરીરમાંથી દૂર છે તે થઈ શકે. એટલા માટે ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં છે તે પહેરવા જોઈએ. નાનો અમથો મિત્રો પ્રશ્ન છે 7મો કે ભાઈ વાતાવરણના વાયુઓને પ્રવાહી બનાવવાની પદ્ધતિ આપો. તો મિત્રો વાયુઓને પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય તો એની એક જ રીત છે કે ભાઈ તાપમાન છે એને ઘટાડવાનું. જો તાપમાન ઘટાડવામાં આવે બરાબર અને દબાણ છે એને વધારવામાં આવે, દબાણ વધારીએ અને તાપમાન ઘટાડીએ તો વાયુઓનું પ્રવાહી છે તે બનાવી શકાય. અને છેલ્લું કે ભાઈ ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીની ઘનતા છે તે ઓછી હોય પણ તેમ છતાં બરફ પાણી ઉપર તરે છે. શું કામ? તો મિત્રો બરફ પાણી ઉપર તરે છે એનું કારણ છે કે ભાઈ બરફ છે એ આંતર આણવીય પોલાણ ધરાવે છે. એટલે સાહેબ કે ભાઈ પાણી બરફ છે એમાંય છે તો પાણી જ. તો ભાઈ બરફના જે અણુઓ છે એની અંદર પાણીના અણુ, એ પાણીઓ વચ્ચેનો જે ગેપ છે ને ગેપ વધુ છે. H2O પાણીના સ્વરૂપમાં જ્યારે હોય ત્યારે પાણીના અણુઓ વચ્ચે જગ્યા ઓછી છે અને જ્યારે એમાંથી બરફ બને ત્યારે વચ્ચેની આ ગેપ છે તે વધી જાય, જગ્યા વધી જાય અને એટલે બરફ વચ્ચેથી પોલો છે, ખાલી છે. બરાબર. એટલે એનું કદ વધી ગયું. હવે ઘનતાના સૂત્ર પ્રમાણે ઘનતા બરાબર દળના છેદમાં કદ. હવે જેનું કદ વધુ હોય એની ઘનતા ઓછી હોય અને જેની ઘનતા ઓછી હોય એ પાણીની ઉપર શું થાય? તરે. બરાબર. તો મિત્રો આ હતું સેક્શન 2 નું સોલ્યુશન. નેક્સ્ટ વિડીયોમાં સેક્શન C માટે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.